નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે આપનું। હું છું ટીલાળ અશ્વિન। આજના ધોરણ 9ના વિજ્ઞાનના લેક્ચરમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આગળના આપણે લેક્ચરમાં પરમાણુનું બંધારણ અને પરમાણુને બંધારણને લગતા જુદા જુદા નમૂનાઓ જોયા। એમાં પહેલો નમૂનો તો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો, બીજો રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો, ત્રીજો બોહરનો પરમાણ્વીય નમૂનો અને આપણે આ પરમાણુની અંદર આવેલા જુદા જુદા અવપરમાણ્વીય કણ વિશે પણ જોયું। સામાન્ય રીતે પરમાણુની અંદર 3 અવપરમાણ્વીય કણ હોય છે, એક પ્રોટોન, બીજો ન્યુટ્રોન। આ બંને અવપરમાણ્વીય કણ પરમાણુના કેન્દ્રમાં હોય છે અને જ્યારે ઇલેક્ટ્રોન આ પરમાણુની આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં ગતિ કરતા જોવા મળે છે। હવે વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે, તો મિત્રો અત્યાર માટે આ જે કોષમાંથી આપણા કોષમાંથી અત્યારે નીકળી ગયું છે, એટલે કે 2020 પૂરતું આ આપણા કોષમાંથી નીકળી ગયું છે, પણ આગળના ધોરણ માટે થોડુંક અગત્યનું છે, એટલે એના મેઇન પોઈન્ટ આપણે જોઈ લઈએ કે પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી હતી। કેવી રીતે જોઈએ? જુદા જુદા ઉર્જા સ્તરો અથવા તો કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે। તો મિત્રો, નિયમો યાદ રાખવાની જરૂર નથી, માત્ર નીચેનું એટલે કે સૂત્ર, પહેલું જે સૂત્ર છે યાદ રાખવાનું છે। એમાં પહેલું, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્રો દ્વારા દર્શાવાય છે। એટલે આપણે માત્ર 2n² સૂત્ર મૂકવાનું છે, જ્યાં n છે એ કક્ષાનો ક્રમ છે। તો માની લો કે પહેલી કક્ષા છે, અહીં તમને nની કિંમત બતાવેલી છે। પહેલી કક્ષા છે તો 2n² એટલે 2 × 1² એટલે 2। માની લો કે બીજી કક્ષા છે તો n બરાબર 2, તો 2 × 2² એટલે 8। ત્રીજી કક્ષા હશે તો n બરાબર 3, તો 2 × 3² 3² 9, 9 દુ 18। અને જો ચોથી કક્ષા હશે તો n બરાબર 4, તો 4² 16, 16 × 2 32। તો આવી રીતે જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે, જ્યાં શું કહે છે, જ્યાં n ઉર્જાનો સ્તર અથવા ક્રમ 1, 2, 3 વગેરે છે। આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય। તો પ્રથમ કક્ષાને આપણે નામ આપ્યું હતું કે કક્ષા, તો 2 × 1² 2। બીજી કક્ષાને L, તો 2 × 2² એટલે 8। ત્રીજી કક્ષાને M કક્ષા કીધી આપણે, એટલે 2 × 3² એટલે 18। અને ચોથી કક્ષાને આપણે N કક્ષા કીધી, એટલે 2 × 4² એટલે 32 થશે। અને હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે, તો યાદ રાખજો, સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે। એટલે કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, પછીની કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 18 ને ચોથીમાં 32। તો આ રીતે તબક્કાવાર એક પછી એક કક્ષાઓ ભરાય છે અને ઇલેક્ટ્રોન ગોઠવાય છે। તો હવે આપણે આવે છે મુદ્દા નંબર 4, સંયોજકતા। એટલે જેટલું જરૂરી હતું એટલું મેં આમાં તમને સમજાવ્યું છે, બાકીનું મેઇન પોઈન્ટ આપણે લઈ લીધો છે। બાકીના પોઈન્ટની આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરશું, એટલે કે 10મા ધોરણમાં વધુ વિગતવાર આપણે એનો અભ્યાસ કરશું। આ 2020 પૂરતો આપણે આ પોઈન્ટ છે એ આપણા કોર્સમાંથી નીકળી ગયો છે। હવે આવે છે 4.4 સંયોજકતા। તો શું કહે છે, આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે અને પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। તો મિત્રો ખાસ યાદ રાખજો, રસાયણ વિજ્ઞાનનો પાયો આ સંયોજકતા ઉપરથી શરૂઆત કહી શકાય। એટલે કે કોઈપણ તત્વની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહેવાય છે। ફરીથી, કોઈપણ પરમાણુની છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેની સંયોજકતા કહે છે। બરી અને બોહર અને બરી યોજનાને આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુને વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે। અને આપણે જોયું કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે।
એટલે કે જેની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય છે તેની તત્વોની સક્રિયતા ખૂબ જ ઓછી હોય છે. હવે અહીં આપણને એક નમૂના આપેલા છે કે તત્વોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે. તો મિત્રો ધોરણ 8ની અંદર આપણે જે તત્વોના નામ શીખ્યા છે 1 થી 20 તત્વને એને ફરીથી હું યાદ કરાવું છું. આપણે ટૂંકમાં યાદ રાખવાની એક રીત અપનાવી હતી. હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સ, ક, આ, પો, કે. તો એમાંથી 1 થી 20માંથી અહીં તમને 1 થી 18 તત્વોને દર્શાવેલા છે. આપણે એને સમજવાનું છે. એમાં સૌથી પહેલાં હાઇડ્રોજનના પરમાણુમાં પહેલો ક્રમ આવે છે, એટલે એની પાસે 1 ઇલેક્ટ્રોન, એટલે પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. બીજા નંબરનું તત્વ આવે છે હિલિયમ. એટલે હિલિયમ પાસે જો તમે કેન્દ્ર છે, કેન્દ્રની આજુબાજુ જે પહેલી કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન. અને હમણાં જ આપણે શીખી ગયા કે પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો કે કે કોષમાં વધુમાં વધુ 2. હવે બીજી એલ કોષમાં કેટલા હશે? 8. તો આપણે જોઈએ કે હાઇડ્રોજન ને હિલિયમ પછી આવે લિથિયમ. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, એટલે પહેલી કક્ષામાં 2 ગોઠવાઈ ગયા, હજી એક વધ્યો અને ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? બીજી કક્ષામાં. એવી જ રીતે બેરિલિયમનો ક્રમ કેટલામો? 4, એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2. બોરોનનો ક્રમ છે 5, એટલે યાદ રાખજો પહેલી કક્ષામાં 2, બીજામાં 3. કાર્બનનો છે 4, તો પહેલી કક્ષામાં 2, બીજામાં 2, એટલે 2 ને 2 6, એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4, એટલે 4 ને 2 6. નાઇટ્રોજનનો ક્રમ છે 7મો. વચ્ચે ટપકું છે એ કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન નથી. કેન્દ્રની આજુબાજુ પહેલી કક્ષામાં 2 અને નાઇટ્રોજનનો ક્રમ 7મો, એટલે 7માંથી 2 જાય તો છેલ્લી કક્ષામાં 5. ઓક્સિજન, તો ઓક્સિજનનો ક્રમ છે 8મો, એટલે પહેલામાં 2, બીજા કક્ષામાં 6. ફ્લોરિનનો ક્રમ છે 9મો, એટલે પહેલામાં 2, બીજામાં કેટલા થશે? 7. અને નિયોનનો ક્રમ છે 10મો, એટલે પહેલામાં 2 અને બીજામાં 8. હવે આપણે યાદ કરો મિત્રો કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2, બીજી કક્ષામાં વધુમાં વધુ 8. હવે માની લો કે નિયોન પછી 11મો ક્રમ આવે સોડિયમ. તો સોડિયમમાં શું થશે? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, તો 8 ને 2 10, હજી એક ઇલેક્ટ્રોન વધ્યો, એટલે સોડિયમ શું કરશે? નવી કક્ષા એટલે ત્રીજી કક્ષા ઉત્પન્ન કરશે, એટલે ત્રીજી કક્ષામાં કેટલા આવશે? 1. તો જો અહીં સોડિયમનો પહેલી કક્ષામાં 2, બીજામાં 8 ને ત્રીજામાં 1. આવી રીતે મેગ્નેશિયમનો ક્રમ 12, એટલે 2, 8, 8 ને 2 10, વધ્યા કેટલા? 2, એટલે ત્રીજી કક્ષામાં 2. આ રીતે એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિનનો ક્રમ છે 17મો, એટલે પહેલી કક્ષામાં 2, બીજામાં 8, 8 ને 2 10, વધ્યા કેટલા? 7, તો ત્રીજી કક્ષામાં 7. એવી જ રીતે આર્ગોનનો ક્રમ 18મો, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજામાં 8 ને ત્રીજામાં 8. તો આ રીતે મિત્રો તત્વની અંદર ઇલેક્ટ્રોન ભરાતા જાય છે અને નવી કક્ષાઓ ઉત્પન્ન થતી જાય છે. અને યાદ રાખજો મિત્રો, સૌથી પહેલાં પહેલી કક્ષા ભરાઈ જાય પછી જ બીજી કક્ષાનું નિર્માણ થાય છે. બરાબર? તો આ રીતે પરમાણુઓમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે. તો અહીં પરમાણુમાં કેવી રીતે ઇલેક્ટ્રોન ભરાય છે એનો એક નમૂનો તમને આપેલો છે. આ પિક્ચર બહુ વ્યવસ્થિત દેખાતું નથી, હું તમને બીજું પિક્ચર બતાવું છું. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પાસે 1, હિલિયમ પાસે 2. હવે જો લિથિયમમાં શું થયું? 2 1. બેરિલિયમમાં શું થયું? 2 2. બોરોનમાં 2 3. કાર્બનમાં 2 4, એટલે એનો ક્રમ થાય 6. નાઇટ્રોજનમાં 2 5. ઓક્સિજનમાં 2 6. ફ્લોરિનમાં 2 7. નિયોનમાં 2 8. હવે નિયોનની બીજી કક્ષા 8 ઇલેક્ટ્રોન છે, તો વધુમાં વધુ કેટલા સમાય? 8. હવે એમાં વધુ ઇલેક્ટ્રોન સમાઈ ન શકે, એટલે સોડિયમમાં શું થશે? ત્રીજી કક્ષાનું નિર્માણ થશે. 2 8 1. મેગ્નેશિયમમાં 12 ક્રમ, એટલે 2 8 ને 2, 8 ને 2 10 ને 2 12. એલ્યુમિનિયમમાં 2 8 3. સિલિકોનમાં 2 8 4. ફોસ્ફરસમાં 2 8 5. એના પછી સલ્ફરમાં 2 8 6. ક્લોરિનનો ક્રમ 17મો, એટલે 2 8 ને 7, તો 8 ને 2 10 ને 7 17.
आर्गोन में 2 8 8। हवे जो मित्रों आर्गोन में छेल्ली कक्षा में 8 इलेक्ट्रॉन आपणे हमणां ज शीख्या के वधु वधु केटला समाई शके 8। तो पोटेशियमनो क्रम 19मो छे एटले शुं थयुं 2 8 8 અને 1 सरवाळो करो एटले 19 थई जशे। केल्शियमनो 2 8 8 2। तो आ रीते परमाणुनी अंदर इलेक्ट्रॉन एक पछी एक कक्षाओं में भराती जाय छे। अने याद रखजो फरीथी एक वखत के ज्यां सुधी पहेली कक्षा न भराय त्यां सुधी बीजी कक्षा में इलेक्ट्रॉन जतो नथी। अहीं पण तमने चोपड़ीनी अंदर कोष्टक आपेलुं छे पण आ कोष्टक अत्यारे आमां ब्लेक देखाय छे बराबर। अहीं पण तमने आ रीतनुं कोष्टक आपेलुं छे के जेमां इलेक्ट्रॉन केवी रीते वेचाय छे। अने हवे वात आपणे करता हता संयोजकता एटले छेल्ली कक्षामां रहेला इलेक्ट्रॉनने संयोजकता कहेवाय छे। हवे मित्रों संयोजकता केवी रीते नक्की थाय तो कि जेनी छेल्ली कक्षा संपूर्ण भरायेली होय एनी संयोजकता 0 लेवामां आवे छे। अहीं तमे जोई शको छो कि हीलियमनी संयोजकता 0 छे कारण के एनी छेल्ली कक्षा भराई गेली छे। एवी ज रीते नियोन जेनो क्रम 10मो छे बराबर एनी संयोजकता पण 0 छे। अने एवी ज रीते आर्गोन जेनो छेल्ली कक्षा भराई गेली छे एटले 0 बराबर। हवे छेल्ली कक्षा में 1 इलेक्ट्रॉन होय तो संयोजकता 1, 2 होय तो 2, 3 होय तो 3 ने 4 होय तो 4। परंतु जो छेल्ली कक्षा में 5 इलेक्ट्रॉन होय तो शुं करवानुं 8 मांथी एने बाद करवाना। 8 मांथी 5 जाए तो 3 ने संयोजकता आवशे 3। अहीं जो नाइट्रोजननी संयोजकता केटली आपेली छे 3। नाइट्रोजननो क्रम 7 छे एटले 2 5 छेल्ली कक्षा में 5 इलेक्ट्रॉन तो 8 मांथी 5 जाए तो 3। एवी ज रीते ऑक्सिजननो क्रम 6 छे एटले 2 6 बराबर। तो कोक पासेथी 6 इलेक्ट्रॉन आपवा करता एने 2 इलेक्ट्रॉन लेवा सेला पड़शे एटले एनी संयोजकता 2। एवी ज रीते फ्लोरीन बराबर जेनो पर छेल्ली कक्षा में 7 इलेक्ट्रॉन छे 2 7 एटले एने 1 इलेक्ट्रॉन 7 आपवा करता 1 इलेक्ट्रॉन लेवो सेलो पड़शे। तो आ रीते परमाणुनी संयोजकता नक्की करी शकाय छे बराबर। एना विषे आपणे आगळ चर्चा करीए। जोईए शुं कहे छे परमाणु संयोजवानी क्षमता के शुं कहे छे संयोजकता शून्य होय छे। आ निष्क्रिय तत्वों पैकी हीलियम परमाणुनी बाह्यतम कक्षा में 2 ज इलेक्ट्रॉन होय छे ज्यारे अन्य निष्क्रिय तत्वना परमाणुनी बाह्यतम कक्षा में 8 इलेक्ट्रॉन होय छे। तो मित्रों जे तत्व एनी कक्षा इलेक्ट्रॉन थी संपूर्ण भराई गेली होय छे एवा तत्वनी संयोजकता शून्य लेवाय छे। अने हीलियम सिवायना याद रखजो मित्रों अपवाद स्वरूपे हीलियम सिवायना दरेक निष्क्रिय तत्वोना छेल्ली कक्षा में 8 इलेक्ट्रॉन होय छे। तत्वना परमाणुओनी संयोजवानी क्षमता एटले समान अथवा तो असमान तत्वना परमाणुओ साथे प्रक्रिया द्वारा अणुओ बनाववानी तेमनी वृत्ति के जेने संपूर्ण भरायेली बाह्यतम कक्षा प्राप्त करवा प्रयत्न कही शकाय। एटले के परमाणु ज्यां सुधी पोतानी छेल्ली कक्षा संपूर्ण भराई न जाय त्यां सुधी प्रक्रिया करे छे एटले के त्यां सुधी आपणे एने अस्थायी कही शकाय। आवी बाह्यतम कक्षा अष्टक धरावे छे तेम कही शकाय। परमाणु पोतानी बाह्यतम कक्षा में अष्टक प्राप्त करवा माटे प्रक्रिया करे छे अने ते इलेक्ट्रॉननी का भागीदारी करशे अथवा तो इलेक्ट्रॉन मेळवी के गुमावीने थई शके छे। तो ज्यां सुधी परमाणुनी छेल्ली कक्षा खाली हशे त्यां सुधी परमाणु आजूबाजू का इलेक्ट्रॉननी भागीदारी करशे अथवा तो इलेक्ट्रॉननी आपले करशे अने एक तत्व साथे बीजा तत्व साथे जोड़ाई जशे। उदाहरण तरीके आपणे पाणीनुं रासायणिक सूत्र जोईए तो H2O एनो अर्थ शुं थयो H2O एटले हाइड्रोजन छे अने ऑक्सिजन छे। एटले हाइड्रोजननी छेल्ली कक्षा में 1 इलेक्ट्रॉन है ज्यारे ऑक्सिजननी छेल्ली कक्षा में 6 इलेक्ट्रॉन है। तो ऑक्सिजन ने केटला इलेक्ट्रॉन घटे सामान्य रीते 2 इलेक्ट्रॉन एटले ऑक्सिजन है ये 2 हाइड्रोजन साथे प्रक्रिया करे छे अने H2O पाणी बन्या पछी ते शुं बनी जाय छे स्थायी बनी जाय छे।
પછી તમે પાણીને ઠંડુ કરો તો બરફ બની જાય ને ગરમ કરો તો વરાળ બની જાય, પણ કહેવાય પાણી જ. એટલે એક વખત પરમાણુ પ્રક્રિયા કરી અને સ્થાયી બની જાય પછી પોતાનું સ્વરૂપ બદલતો નથી. પછી આગળ તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે તેની સંયોજકતા કહે છે, જેની ચર્ચા આગળના પ્રકરણમાં કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુઓ તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. જો હાઇડ્રોજનનો ક્રમ 1, લિથિયમનો 3, એટલે ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 3, એટલે પહેલામાં 2, બીજામાં 1. અને એવી જ રીતે સોડિયમનો ક્રમ છે 11મો, એટલે પહેલામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 1. એટલે શું કહે છે? ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ પરમાણુઓ તેની બાહ્યતમ એટલે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી તે દરેક 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. આથી તેની સંયોજકતા 1 છે તેમ કહેવાય. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તે તમે કહી શકો? તો કે હા, મેગ્નેશિયમનો ક્રમ કેટલામો? 12મો. તો ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ? જો અહીં આપેલો છે 12મો. તો ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 2. 12મા નંબરમાં ઇલેક્ટ્રોન રચના કેટલી? 2, 8, 2. તો સંયોજકતા છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો સંયોજકતા 2. એવી જ રીતે એલ્યુમિનિયમનો ક્રમ જુઓ કેટલામો છે? એલ્યુમિનિયમનો ક્રમ છે 13મો. તો એની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 3. તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3. તો એની સંયોજકતા પણ કેટલી થશે? 3. બરાબર. હાલો, શું કહે છે? મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ સંયોજકતા કેટલી છે તે તમે કહી શકો? તો કે તે અનુક્રમે 2 અને 3 છે. શું કામ? કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય છે, ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય છે. એટલે કે મિત્રો યાદ રાખજો, સંયોજકતામાં 1 થી 4 ક્રમ જેટલા છેલ્લી કક્ષામાં 1 થી 4 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 1 થી 4 લેવાની. પણ જો છેલ્લી કક્ષામાં 4 થી વધુ ઇલેક્ટ્રોન હોય, એટલે કે અહીં જુઓ તમે, અહીં 5, 6 ને 7 છેલ્લી કક્ષામાં જો કેટલા ઇલેક્ટ્રોન છે? 5, 6 ને 7. તો આને શું કરવાનું? 8માંથી બાદ કરવાનું. અહીં જો 5 ને 8માંથી બાદ કરો તો કેટલા આવે? 3. 6 ને 8માંથી બાદ કરો તો કેટલા આવે? 2. અને 7 ને 8માંથી બાદ કરો તો 1. અને જો છેલ્લી કક્ષામાં 8 હોય તો 8 ને 8માંથી બાદ કરો તો સંયોજકતા 0. એટલે અહીં તમને સમજાવે છે, શું કહે છે કે જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર મહત્તમ એટલે વધારે હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો શું કરવાનું? 8માંથી 7ને બાદ કરવાના. કેટલા આવે? 1. તો તેની સંયોજકતા 7 હોઈ શકે છે, પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે શું કરે છે? સહેલાઈથી 1 ઇલેક્ટ્રોન મેળવી શકે છે. તેથી તેની સંયોજકતા અષ્ટક 8માંથી શું કરવાનું? 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે. અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા કેટલી થાય? 1. હવે ઓક્સિજન માટે પણ તે જ રીતે સંયોજકતાની ગણતરી કરી શકાય છે. ઓક્સિજનનો ક્રમ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો 8માંથી 6 બાદ કરો તો સંયોજકતા કેટલી થશે? 2. તો જો આ પ્રકારે ગણતરી દ્વારા તમે ઓક્સિજનની સંયોજકતા કેટલી મેળવશો? તો કે 2. આમ દરેક તત્વનો પરમાણુ સંયોજવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. અને પ્રથમ 18 તત્વોની સંયોજકતા આગળ દર્શાવેલ કોષ્ટક 4.1ના છેલ્લા સ્તંભમાં આપેલી છે. તો અહીં આપણે કોષ્ટકના જે છેલ્લું સ્તંભ છે એમાં એની સંયોજકતા આપેલી છે. પછી આગળ
ક્લોરિન, સલ્ફર અને મેગ્નેશિયમ પરમાણુની સંયોજકતા તમે કેવી રીતે શોધશો? તો ક્લોરિનનો ક્રમ કેટલામો? 17મો, એટલે 2, 8, 7. તો 7માં છેલ્લી કક્ષામાં 7, તો 8માંથી 7 જાય તો 1. સલ્ફરનો ક્રમ છે 16મો, એટલે 2, 8, 6. છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે 8માંથી 6 જાય તો 2. અને મેગ્નેશિયમ પરમાણુનો ક્રમ છે 12મો, એટલે ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 12 એટલે 2, 8, 2. તો છેલ્લી કક્ષામાં 2, તો એની સંયોજકતા થશે 2. અને હવે આવે છે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક. તો મિત્રો નામ ઉપરથી ખાસ યાદ રાખજો, પરમાણ્વીય ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા માત્ર ને માત્ર પ્રોટોનની સંખ્યાને ક્રમાંક કહેવાય છે. અને દળાંક એટલે દળ એટલે વજન. તો હમણાં જ આપણે જોયું કે દળાંક છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને કહેવાય છે. તો ખાસ ફરીથી પરમાણ્વીય ક્રમાંક એટલે માત્ર પ્રોટોનની સંખ્યા, અને પરમાણ્વીય દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો જોઈએ આપણે પરમાણ્વીય ક્રમાંક. આપણે જાણીએ છીએ કે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં રહેલા છે, અને પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે, અને તેને Z દ્વારા દર્શાવાય છે. તો પરમાણ્વીય ક્રમાંકને Z વડે દર્શાવાય છે. કોઈ એક તત્વના તમામ પરમાણુઓ એક સમાન પરમાણ્વીય ક્રમાંક ધરાવે છે. એટલે કે હાઇડ્રોજન તમે કોઈ પણ જગ્યાએથી મેળવો હોય તો એનો પરમાણુ ક્રમાંક એક જ હોય. એ પછી તમે સૂર્યમાંથી મેળવો, આકાશગંગામાંથી મેળવો, પાણીમાંથી મેળવો, કે કોઈ પણ જગ્યાએથી તમે હાઇડ્રોજન મેળવો તો એનો પરમાણુ ક્રમાંક એક જ હશે. અને અલબત્ત તત્વોને તેમના રહેલા પ્રોટોનની સંખ્યાના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો ફરીથી તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય છે. હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, કારણ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે. તે જ રીતે કાર્બન માટે Z બરાબર 6 છે. અને આમ પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની કુલ સંખ્યાને આધારે પરમાણુ ક્રમાંક વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો મિત્રો આપણે જે 1 થી 20 નંબરના તત્વને યાદ રાખ્યા છે, હાહિલી, બેબોકાના, ઓફનિસો, મેએસિફો, શકો, આપો, કે. આ 1 થી 20 તત્વના ક્રમ છે એ પરમાણ્વીય ક્રમાંકને આધારે જ આપણે યાદ રાખ્યા છે. હવે આવે છે પરમાણ્વીય દળાંક. દળાંક એટલે દળ, અને દળ એટલે વજન. પરમાણુના અવપરમાણ્વીય કણોના ગુણધર્મો શીખ્યા પછી આપણે તારણ પણ પહોંચી શકીએ કે પ્રાયોગિક રીતે પરમાણુનું દળ એટલે કે એનું વજન, તો કે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે હોય છે. તેથી જ પ્રોટોન અને ન્યુટ્રોનને ન્યુક્લિયોન્સ પણ કહેવાય છે. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, અને ન્યુક્લિયોન્સ એટલે કેન્દ્રમાં રહેલ તત્વો. તેથી જ પરમાણુનું દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ઉદાહરણ તરીકે કાર્બનનું દળ 12U છે. શું કામ? કારણ કે તેમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે. તો મેં તમને હમણાં જ કીધું કે વજન એટલે શું? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. તો 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન, તો 6U + 6U એટલે 12U. U છે એ વજનનો એકમ છે. એને સૌથી પહેલાં AMU તરીકે પણ લખાતું, પણ હવે ટૂંકમાં ખાલી U લખાય છે. જેમ આપણે કોઈ વસ્તુ લેવા જાય, માની લો કે બટેટા લેવા જાય તો આપણે બટેટા કિલોગ્રામમાં લઈએ છીએ, પણ દૂધ લેવા ગયા તો કેમ કીધું 2 કિલો દૂધ આપો? ના. ખાંડ લેવા ગયા તો એમ કીધું 2 લિટર ખાંડ આપો? ના. ખાંડ કિલોમાં લેવાય છે, દૂધ લિટરમાં લેવાય છે. કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો આપણે શું કહીએ? કિલોમીટર. તો જેમ દરેક વસ્તુ પોતાના એકમથી ઓળખાય છે, તેમ પરમાણુના વજનનો એકમ છે U. અને એટલે કાર્બનનું વજન થાય 6U + 6U એટલે 12U થાય. તેવી જ રીતે એલ્યુમિનિયમનું દળ 27U થાય. શું કામ? તો કે એલ્યુમિનિયમ પાસે 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન છે.
અને પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ સંખ્યાના સરવાળાને તત્વનો દળાંક કહે છે અને પરમાણુ દળાંકને એ વડે દર્શાવાય છે. અને કોઈપણ પરમાણુને દર્શાવવા માટે તત્વનો પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળાંક અને તેની સંજ્ઞા આપણે નીચે મુજબ દર્શાવી શકાય. તો નીચે છે આવી રીતે કોષ્ટકમાં તમને બતાવેલું છે એ રીતે આપણે કોઈપણ પરમાણુને દર્શાવી શકાય. જેમાં બોક્સની અંદર આપણે તત્વની સંજ્ઞા લખવાની છે. જેમ કે કાર્બન હોય તો C, હાઇડ્રોજન હોય તો H, હિલિયમ હોય તો He, ક્લોરિન હોય તો Cl. ઉપર એનું વજન એટલે દળાંક લખવાનું અને નીચે એનો પરમાણ્વીય ક્રમાંક લખવાનો. ઉદાહરણ તરીકે નાઇટ્રોજન આ પ્રકારે દર્શાવી શકાય. આને વચાય કેવી રીતે? N714. N એટલે નાઇટ્રોજન, 7 એટલે એનો પરમાણુ ક્રમાંક અને 14 એટલે એનો પરમાણુ દળાંક. પ્રશ્નો: જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા 8 હોય તો પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? હમણાં આપણે શીખ્યા પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોન કેટલા છે? 8. તો પરમાણુ ક્રમાંક 8 થાય. બરાબર. બીજો પ્રશ્ન છે પરમાણુનો વીજભાર કેટલો થાય? તો યાદ કરો મિત્રો, જેટલા ઇલેક્ટ્રોનનો વીજભાર છે એટલો જ પ્રોટોનનો વીજભાર છે. તો 8 પ્લસ ને 8 માઇનસ, તો વીજભાર શું થઈ જશે? 0. તો આ તત્વનો પરમાણુ ક્રમાંક 8 થાય અને જ્યારે વીજભાર 0 થાય. બરાબર. અને બીજું કોષ્ટક 4.1ની મદદથી ઓક્સિજન અને સલ્ફરનો દળ શોધો. તો મિત્રો, ઓક્સિજનનો પાસે 8 પ્રોટોન છે અને 8 ઇલેક્ટ્રોન છે. તો ઓક્સિજનનું વજન થાય 8 + 8 16. અને સલ્ફર, તો સલ્ફરનો ક્રમ છે 16મો. તો સલ્ફરનું વજન થાય 16 + 16 એટલે 16 દુ 32. બરાબર. આજ માટે આટલું. સમસ્થાનિકો આ વખતે આપણા કોર્સની અંદર નથી. આજ માટે આટલું જ. આભાર વિદ્યાર્થી મિત્રો.